વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજા મહેરબાન। વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારથી વરસાદ। કોસંબા, ભાગડાવાડા, તિથલ સહિતના વિસ્તારોમાં વરસાદ તો આઝાદ ચોક, હાલર રોડ, ગૌરવપથ વિસ્તારમાં પણ વરસાદ। એસપી સર્કલ, કલ્યાણબાગ સર્કલ જેવા વિસ્તારોમાં પણ વરસાદ। વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ થયા। વરસાદથી અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી રાહત મળી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈનથી જોડાયા છે। બ્રિજેશ, ફરી એકવાર વલસાડની અંદર વરસાદી વાતાવરણ છે। કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ? જી, વલસાડ જિલ્લાની વાત કરીએ તો અત્યારે વલસાડ તાલુકામાં સવારથી વરસાદી ઝાપટા જોવા મળે છે। થોડો જ સમય માટે ખૂબ ધોધમાર વરસાદ પડે છે, ફરી પાછો વરસાદ વિરામ લે છે। થોડા સમય બાદ ફરી એક મોટું ઝાપટું આવે છે। 10 થી 12 મિનિટ ધોધમાર વરસાદ પડે છે, વરસાદ પાછો સ્લો થઈ જાય છે। આવા પ્રકારનો વરસાદ અત્યારે વલસાડ જિલ્લામાં પડી રહ્યો છે। ચોક્કસથી ગરમીથી રાહત લોકોને મળી છે, કારણ કે છેલ્લા થોડા દિવસોથી વરસાદ ખૂબ ઓછો પડી રહ્યો હતો અથવા નહીવત હતો। આ સાથે ખેડૂતો માટે આવા પ્રકારનો વરસાદ ખૂબ જરૂરી છે। સતત ધોધમાર વરસાદથી ખેતીમાં થોડું નુકસાન થઈ શકે અથવા તો ખેતીનું કામ ન થઈ શકે, પરંતુ આવા પ્રકારના વરસાદથી ખેતી કામ ફરી શરૂ થઈ શક્યું છે। સાથે સાથે જે જરૂરિયાત પૂરતું પાણી છે તે તેઓને મળી રહ્યું છે, જેને લઈને ખેડૂતો પણ હાલ ખુશ છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।